فاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في القرآن المجيد: بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. Extra محمد. સૂરે અસરના હવાલાથી આજની આપણી આ ત્રીજી ગુફ્તગુ. પહેલી બે મજલિસોમાં આપણે ચર્ચા કરી કે બિસ્મિલ્લાહનો શું અર્થ થાય છે અને સૂરે અસરની પહેલી બે આયત વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર આના શું માના થાય છે. પરવરદિગાર કુરઆન મજીદમાં 44 એવા સૂરા છે કે જ્યાં કસમ ખાય છે, જેમાં 118 કસમ ખાય છે પરવરદિગાર. પૂરા કુરઆન મજીદમાં ટોટલ 105 એવી આયત છે કે જ્યાં પરવરદિગાર કસમ ખાય છે, જેમાંથી આ સૂરે વલ અસ્ર કે જેની પહેલી જ આયતમાં પરવરદિગાર જમાનાની કસમ ખાય છે અને જમાનાની કસમ ખાઈને કહે છે કે ઇન્સાન ખસારામાં છે, ઇન્સાન નુકસાનમાં છે, કશું જ નથી ઇન્સાનની પાસે. પરંતુ એ ઇન્સાન જ્યારે પર પરવરદિગાર આ ટાઈપની વાત કરે કે ઇન્સાન નુકસાનમાં છે અથવા ઇન્સાન કામયાબ છે, આવા સમયે સ્ટેપ બતાવે. આ કરશો તો નુકસાનીમાંથી બહાર નીકળશો, આ કરશો તો સક્સેસ મળશે, કામયાબી થશે. નુકસાનીનો ઓપોઝિટ કામયાબી. અહીંયા પણ પરવરદિગારે સ્ટેપ બતાવ્યા કે 4 બાબતો છે. અગર આ 4 બાબતો તમારી અંદર હશે તો નુકસાનીમાંથી બહાર નીકળશો. એ 4 બાબતો કઈ છે? પહેલું ઈમાન, બીજું અમલે સાલેહ. અગર આપણે ઈમાન પણ આવી ચૂક્યા, અમલે સાલેહ પણ બજાવી રહ્યા, તો શું આપણે નુકસાનીમાંથી નીકળી જશું? હરગિઝ નહીં. પરવરદિગાર કહે છે કે હકની વસિયત પણ કરવી પડશે. ચલો, હકની વસિયત પણ કરવાનું શરૂ કરી દીધું. આયા નુકસાનીમાંથી બહાર નીકળી ગયા? પરવરદિગાર કહે છે ના, હજી નુકસાનીમાંથી બહાર નથી નીકળ્યા. હજી ચોથી વસ્તુ પણ છે. એ શું છે કે જ્યારે તમે હકની વસિયત કરો ત્યારે એમાં જે મુશ્કેલીઓ આવે એની ઉપર સબ્ર કરો. ગોયા કે આ ખુરશીના 4 પાયા છે. એ ખુરશીના 4 પાયામાંથી અગર એક પાયો પણ ડગમગી ગયો તો તમે ખુરશી ઉપર બેસી નહીં શકો. તમારા માટે જરૂરી છે કે આ 4 પાયા બરાબર એના મિઝાનમાં, એના પ્રમાણમાં હોવા જોઈએ. ઈમાન છે પરંતુ અમલે સાલેહ નથી, તમે બેસી નહીં શકો આ ખુરશી ઉપર, તમે નુકસાનમાંથી બહાર નહીં નીકળી શકો. ઈમાન પણ છે, અમલે સાલેહ પણ છે, પરંતુ હકની વસિયત નથી કરતા. ફરી આ ખુરશી ડગમગાઈ જશે, ફરી તમે નુકસાનમાંથી બહાર નહીં નીકળી શકો. ઈમાન પણ છે, અમલે સાલેહ એટલે કે નેક અમલ પણ બજાવી રહ્યો છો, ફરદી જિંદગીમાં તમે ખૂબ જ સારા છો, પરંતુ સોસાયટીમાં, તમારા સગા સંબંધીઓમાં, બજારમાં, રિશ્તેદારોમાં અને તમારી આસપાસમાં હકની વસિયત નથી કરતા. પરવરદિગાર કહે છે કે આ ત્રીજો પાયો છે. હજી પણ તમે નુકસાનીમાંથી બહાર નહીં આવો, હજી પણ ખુરશી ડગમગાઈ જશે. તો ચોથો પાયો શું છે આ ખુરશીનો? કહ્યું કે આ હકના રસ્તા ઉપર જે કોઈ મુસીબત આવે એની ઉપર સબ્ર કરવી. આ 4 બાબતો અગર તમારી અંદર હશે ત્યારે પરવરદિગાર કહે છે કે હવે તમે નુકસાનીમાંથી બહાર નીકળશો. ઇમામે હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે કે દુનિયા એક બજાર છે. દુનિયા એક બજાર છે. અમુક લોકો નફો કરે છે, અમુક લોકો નુકસાન કરે છે. નફા અને નુકસાન કોને કહેવાય? કોને કહેવાય નફો અને નુકસાન? મિસાલના તौर પર તમને એક એક્ઝામ્પલ આપું. તમે બિઝનેસ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 50 લાખ રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એક બહુ મજબૂત પાર્ટી છે,
કોઈ બીજા સ્ટેટમાં, કોઈ બીજા કન્ટ્રીમાં, અને બહુ મજબૂત પાર્ટી છે, પેમેન્ટ 100% છે ત્યાંનું, એમાં કોઈ શક નથી. પરંતુ એની શરત એ છે કે પહેલાં અમારે ત્યાં માલ પહોંચે, એ પછી 15-20 દિવસ પછી તમારે પોતાને અમારી પાસે આવવાનું અને પેમેન્ટ લઈને જવાનું. અમે નેટ બેન્કિંગથી પેમેન્ટ નહીં કરીએ, અમે ચેક કુરિયર નહીં મોકલીએ. પરંતુ પ્રોફિટ કેટલો? તો કે પ્રોફિટ જે છે 10 ગણો બરાબર. તમે લોકલમાં બિઝનેસ કરશો 10%, ત્યાં બિઝનેસ કરવા જશો 10 ગણો બરાબર છે પ્રોફિટ. પરંતુ શરત શું છે? પહેલાં માલ પહોંચી જાય, એ પછી 10-15 દિવસ કે 20 દિવસ જે કાંઈ શરત છે તમારે ત્યાં જવાનું અને એ તમારે પ્રોફિટ લેવાનું, એ નફો લેવાનો. એની પહેલાં નહીં. મેં તમને પૂછ્યું, ભાઈ આ તમે 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમારી પાસે અત્યારે મૂડી શું? કાંઈ નહીં મૂડી. કીધું ભાઈ તો તમે બહુ નુકસાનમાં રહી ગયા. અરે ભાઈ મૌલાના, તમને ખબર ના પડે, આ ધંધાની વાત છે. એ પાર્ટી બહુ મજબૂત છે, ખૂબ જ મજબૂત પાર્ટી છે. ત્યાં પૈસા ડૂબવાની કોઈ શક્યતા નથી. હું અગર લોકલમાં બિઝનેસ કરત તો પણ મારું પેમેન્ટ થોડું ડિલે થાત, મને મેક્સિમમ 10% પ્રોફિટ મળત. અહીંયા મને મહિના દિવસની અંદર 10 ગણો પ્રોફિટ મળશે અને 100% પ્રોફિટ છે. 100% પેમેન્ટ આવવાનું જ છે. બસ ફરક એટલો છે કે પહેલા માલ ડિલિવર કરવાનો છે, પછી મારે પોતાને કોઈ માણસને મોકલવાનો છે, તો મારે પોતાને જવાનું છે ત્યાં 15-20 દિવસ પછી. અમલે સાલે પણ આ જ છે. તમારે નફા અને નુકસાન આ રીતના જોવાનું છે. શોર્ટ ટર્મમાં જે આપણે શેર માર્કેટમાં ઇન્ટ્રાડે કરીએ, આ ઇન્ટ્રાડે નથી ઇસ્લામ, આ ડિલિવરી વાળી વસ્તુ છે કે તમે અહીંયા ઈમાન ઉપર પણ હશો, તમે અહીંયા અમલે સારે પણ બજાવી લાવશો, તમે અહીંયા હકની વસિયત પણ કરતા રહેશો, તમે અહીંયા એ હકની વસિયતમાં જે મુશ્કેલીઓ આવે એની ઉપર સબ્ર પણ કરતા રહેશો. આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે તમે ડિલિવર કર્યું. પાર્ટી ખૂબ જ મજબૂત છે. કોણ છે પાર્ટી? એ ખુદે પરવરદિગાર છે. એનાથી મજબૂત કોઈ પાર્ટી નથી. પરવરદિગાર કહે છે કે હું તને નફો આપીશ, હું તને ઇનામ આપીશ, હું તને નુકસાન નહીં થવા દો. પરંતુ ક્યારે? તારે એના માટે મારી પાસે આવવું પડશે. એ ક્યારે આવવું પડશે? ભાઈ પોતાની જાતને મળવા તો દે, ટાઈમ તો થવા દો, ટાઈમ થવા દો. કારણ કે અસલ નફો અને નુકસાન એ જ છે. દુનિયામાં ઇન્સાન ગમે એટલી જાહો જલાલીમાં રહેતો હોય, અગર આખિરતમાં એની પાસે બહિશ નથી, એ નુકસાનમાં છે. દુનિયામાં એક માણસ સ્ટ્રગલ કરતો હોય, પરંતુ આખિરતમાં બહિશ છે, એના માટે ઇન્સાન નફામાં છે. પહેલા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, માલ મોકલાવો, પછી તમે ત્યાં પ્રોફિટ લેવા જાઓ શરત પ્રમાણે. એ છે ઇન્સાન નફામાં. પરવરદિગાર ઇન્સાનની જે તબિયત છે એ તબિયત પ્રમાણે આ સૂરાની અંદર વાત કરે છે કે કોણ ઇન્સાન નુકસાનમાં નથી. એ જ રીતના પરવરદિગાર કોઈ જગ્યાએ એનાથી ઓપોઝિટ વાત કરે છે કે કોણ ઇન્સાન સક્સેસ છે. જેમ કે કદ અફલાહલ મોમિનૂન, એ મોમિન કે જે સક્સેસ છે. યા એવી જગ્યાએ બીજી જગ્યાએ કહે છે કે કદ અફલાહલ મન તઝક્કા, એ ઇન્સાન કે જે તસ્કે નફ્સ કરે છે એ સક્સેસ છે. અહીંયા ખબર પડી કે જ્યાં નુકસાનની વાત આવે છે ત્યાં પરવરદિગાર સ્ટેપ બતાવે છે. આ કામ કરો, આ કામ કરો, આ કામ કરો, આ કામ કરો. આ 4 કામ કરશો, નુકસાનીમાંથી બહાર નીકળશો. સક્સેસની વાત આવે, પરવરદિગાર સ્ટેપ બતાવે છે. મોમિન હશો, સક્સેસ હશો. તસ્કે નફ્સ કરશો, સક્સેસ હશો. મતલબ કે જ્યાં એનું ઓપોઝિટ ઠીક. અગર શબ્દ અફલહ આવે, મતલબ કે ત્યાં પણ સ્ટેપ બતાવે છે. એક એવો જ બીજો શબ્દ છે, એ છે ફુસ્તો. ફુસ્તો કોને કહેવાય? કે જે માણસ સક્સેસ થઈ ગયો, ત્યાં પછી સ્ટેપ નથી આવતા. કે દુનિયાનો એક ઇન્સાન છે કે જેણે કહ્યું કે ફુસ્તો બે રબ્બિલ કાબા, કાબાના રબની કસમ હું કામયાબ થઈ ગયો. એટલા માટે જ તે કહેવાય છે કે કહે ગયે સિર્ફ અલી ફુસ્તો બે રબ્બિલ કાબા, વરના इंसान रफी खुसर से आगे न गया. एक सवाल पर जो मोहम्मद वाले मोहम्मद पर. અને આના માટે જરૂરી છે, જ્યારે એટલું મોટું પ્રોફિટ છે તો ચોક્કસ આ કોઈ આસાન બાબત તો નથી. એટલે આસાન બાબત હોત તો કોઈ પણ માણસ કહેત કે હું ઈમાન લઈને આવી ગયો. આસાન બાબત નથી. એક પૂરે સિરાતની માનીન છે. જરાક ડગમગ્યા, એક તરફ તવીદ છે, બીજી તરફ શિર્ક છે. એક તરફ અદાલત છે, બીજી તરફ જુલ્મ છે. એક તરફ અમાનત છે, બીજી તરફ ખયાનત છે. એક તરફ મોહબ્બત છે, બીજી તરફ અદાવત છે. એક તરફ સાચું છે, બીજી તરફ ખોટું છે. જરા પણ ડગમગી ગયા તો તૌહીદમાંથી શિર્ક તરફ પલટી મારશો. જરા પણ ડગમગી ગયા અદાલતમાંથી
जुल्म तरफ पलटी मारशो, जरा पर डगमगी गया साचामांथी खोटा तरफ આવી જશો, जरा पर डगमगी गया અમાનતમાંથી ખયાનત માટે આવી જશો. તો કહેવાનો મતલબ કે આ વચ્ચે પૂરે સિરાતની માનીન છે કે જરા પણ ઇન્સાન ડગમગ્યો અહીંયા તો બની શકે કે એક દિવસ તો ઇન્સાન તૌહીદ ઉપર છે, બીજા દિવસે શિર્ક ઉપર છે, એક દિવસ ઇન્સાન અમીન છે તો બીજા દિવસે ખાયન છે, એક દિવસ ઇન્સાન એ સાદિક છે તો બીજા દિવસે કાઝિબ છે, એક દિવસ ઇન્સાન આદિલ છે તો બીજા દિવસે ઝાલિમ છે. તો કહેવાનો મતલબ એ છે કે ઓળખવું પડશે કે ઈમાન કહેવાય કોને, કોને ઈમાન કહેવાય. બહુ જ બારીક રસ્તો છે આ કે ઈમાન કહેવાય કોને, કારણ કે ઇનામ પણ મોટું છે, એની સામે ઇનામ મોટું છે. જો ઇનામ મોટું હોય એનો મતલબ કે જિમ્મેદારી પણ મોટી છે, જિમ્મેદારી પણ મોટી છે. કોને ઈમાન કહેવામાં આવે છે? ઘણી વખત આપણે ઈમાનની વેલ્યુ જ નથી સમજતા. આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ મારી પાસે શું છે, મારી પાસે દૌલતમાં કશું જ નથી. એક ગરીબ વ્યક્તિ છે, ઘણી વખત કહેતા હોય મારી પાસે કંઈ નથી દૌલતમાં. ઇમામે હાદી અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવે છે, સલાવત પડે મોહમ્મદ વાળા, ઇમામ પાસે એક શખ્સ આવે છે, અબુ હમઝા શાકિરી, જિંદાનમાં છે, કેદખાનામાં છે, હમણાં કેદખાનામાંથી છૂટો છે, ઘરે જઈને જોવે છે ઘરમાં ફાકા છે, કઈ શું ખાવા પીવાનું કશું જ નથી. ઇમામ પાસે આવે છે, મૌલા કંઈક મદદ. ઇમામ કહે છે તારી પાસે જે કંઈ છે તેનો શુક્ર અદા કર્યો. મૌલા મારી પાસે કશું જ નથી. તો કે ના તારી પાસે છે કંઈક અને બહુ મોટી દૌલત છે. કે મૌલા મારી પાસે કશું જ નથી, કંઈક હોત તો તમારી પાસે થોડો આવત રહેવા માટે, મદદ માટે આવ્યો છું તમારી પાસે. ઇમામ કહે છે ના તારી પાસે બહુ મોટી દૌલત છે. અને કઈ મોટી દૌલત છે? ઇમામ કહે છે એ છે ઈમાનની દૌલત. મુસલમાન ઘરમાં પેદા થવું અથવા મુસલમાન બની જવું, તૌહીદ ઉપર રહેવું, આ સૌથી મોટી દૌલત છે. અને પછી ઇમામ કહે છે કે ત્રણ દૌલત તો છે, ત્રણ એવી સરવત છે તારી પાસે અને આમ લોકો પાસે જે મુસલમાન છે. કઈ એ ત્રણ દૌલત છે? ઇમામ ફરમાવે છે પહેલી ઈમાન, બીજું સલામતી, ત્રીજું સંતોષ, કે તારી જિંદગીમાં તું સંતોષ અનુભવે છો. તમે આજની તારીખ પર દુનિયાનો ડેટા ઉપાડીને જોઈ લો, દુનિયામાં જ્યાં જ્યાં મુસલમાનો છે આત્મહત્યાનો રેટ બહુ ઓછો છે. દુનિયાના ડેટા ઉપાડીને જોઈ લો તમે, નોન મુસ્લિમને ત્યાં આત્મહત્યાનો રેટ શો વધુ છે મુસલમાનોની કમ્પેરિઝનમાં. શું કામ? કારણ કે મુસલમાન ચાહે ગમે એવો હોય એને એટલી ખબર છે કે ખુદા છે, ખુદા છે. જે તૌહીદથી ભટક્યો હોય ફક્ત એ જ આત્મહત્યાનો વિચાર કરે, બાકી આત્મહત્યાનો કોઈ વિચાર ના કરે. આ સૌથી મોટી દૌલત છે. પરંતુ એ ઈમાન કેવું હોવું જોઈએ? એ પ્યોર ઈમાન હોવું જોઈએ. એ ઈમાને ના હોવું જોઈએ. જ્યારે પૈગંબર ઇસ્લામ મબઉસ થયા, યાની કે નબુવતનું એલાન કર્યું, એ સમયે મક્કામાં કુફાર હતા, મુશરિકીન પણ હતા. પૈગંબરે એલાન કર્યું, લોકોને ઇસ્લામની દાવત આપી અને કહ્યું કે કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ, કહો લા ઇલાહા ઇલ્લલ્લાહ, તમે સક્સેસ થશો, તમે કામયાબ થશો. લોકોએ કહ્યું પણ એઝા જા નસરુલ્લાહ વલ ફથ વરાયતા નાસ યદખુલુના ફી દીનિલ્લાહિ અફવાજા, ફોજની શકલમાં, ગિરોહની શકલમાં લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો, પૈગંબરની પાસે આવ્યા. પૈગંબર કામયાબ થયા આ બાબતમાં. કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ, લોકોએ લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો પડ્યા, તૌહીદનો કલમો પડ્યા. આ જ જગ્યાએ, આ જ હિજાઝમાં અમુક અહેલે કિતાબ પણ હતા, નસારા, યહૂદી, ક્રિશ્ચન, એ લોકો પણ હતા. પૈગંબરે એમને પણ ખત લખે છે, લેટર લખે છે. એ સમયે મસીહીઓનું જે મરકઝ હતું એ હતું નજરાન. જેમ આપણે કહીએ કે ઇન્ડિયાનું કેપિટલ તો કે દિલ્હી, હૌઝ ઇલ્મિયાનું કેપિટલ તો કે કોમ અથવા નજફ, કે હૌઝ ઇલ્મિયાનું મરકઝ છે. મસીહીઓનું મરકઝ શું હતું? શહેર નજરાન. કેટલું દૂર? મદીનાથી 1000 કિલોમીટર કરતા પણ વધુ દૂર. ગૂગલ મેપમાં ચેક કરી શકો છો તમે લોકો. ગૂગલ મેપમાં ડાયરેક્શન જુઓ, મદીના અને મકસદ તમે લખો નજરાન, 1000 કિલોમીટર કરતા વધુ દૂર. પૈગંબર લેટર લખે છે એમને, કાસિદને મોકલે છે. ઇબ્રાહીમ અને ઇસ્હાકના પરવરદિગારના નામથી હું મોહમ્મદ રસૂલુલ્લાહ તમને ઇસ્લામની દાવત આપું છું. ઇસ્લામ કબૂલ કરો, વિલાયતે ખુદાને કબૂલ કરો, આ તૌહીદની છત્ર છાયામાં આવી જાઓ. નથી આવવું તો પછી ટેક્સ પે કરો. મુબાહરાનો વાક્યો છે.
નથી આવવું તો ટેક્સ પે કરો. જોવે છે ખતનો મજમૂન જોવે છે, એક મીટિંગ બોલાવે છે, એક સ્કોલર છે, કહે છે કે મને એવો ડાઉટ પડે છે, મને એવું લાગે છે કે જે આપણે કિતાબોમાં છે કે પરવરદિગાર ઇસ્હાકની નસ્લમાંથી ઇસ્માઇલની નસ્લમાં નબુવતને બદલી નાખશે. કંઈક આ મોહમ્મદ એ તો નથી, આ સાચો નબી તો નથી. મીટિંગ બોલાવે છે, મીટિંગમાંથી કોઈ નતીજા ઉપર નથી પહોંચતા. શું કરવું નથી સમજાતું. 60 લોકોની ટીમ બને છે, જે ટોપ લેવલના સ્કોલર છે એ લોકોના. 60 લોકોની ટીમ બને છે, એમાં 3 લોકોને કયાદત સોંપવામાં આવે છે, કેપ્ટનશીપ સોંપવામાં આવે છે. મતલબ કે 3 લોકો કે જે એના મુદીર છે, એના કેપ્ટન છે, કે ભાઈ આ 3 લોકોની અગવાઈમાં, આ 3 લોકોના નેજા હેઠળ, આ 3 લોકોની કેપ્ટનશીપમાં તમારે લોકોએ મદીના જવાનું છે. અહીંયા આપણને એક બીજી વાત પણ સમજમાં આવી કે 60 લોકો પણ અગર સફર ઉપર નીકળે તો કોઈને કોઈ મુદીર હોવો જોવે, નહીં તો એ સફર નહીં કરી શકે. બહેરહાલ આ 60 લોકો પહોંચે છે અહીંયા મદીનામાં, પૈગંબરને સલામ કરે છે. તમે વિચાર કરો, એક કે જેને ઇસ્લામ મઝહબ ઇન્ટ્રોડ્યુસ કર્યો એ પૈગંબર, બીજા જેમને લેટર લખ્યો છે ખુદ પૈગંબરે નજરાનમાં, એ મસીહાના ટોપ સ્કોરર અહીંયા આવ્યા છે. પૈગંબર સલામનો ઠીકથી જવાબ નથી દેતા. મોટું ફેરવી રહી છે. આ લોકો પરેશાન, શું બન્યું આવું? આ એક મઝહબનો ટોપ સ્કોરર, બલકે ખુદ મઝહબ ઇન્ટ્રોડ્યુસ કરનાર, નબી એ ખુદા, રસૂલ એ ખુદા, અમારાથી ચહેરો ફેરવી લીધો. અને બીજી તરફ મસીહોના ટોપ સ્કોરર, સલામનો ઠીકથી જવાબ પણ નહીં. મદીનામાં એ લોકો અબ્દુલ रहमान બિન ઔફ અને ઉસ્માન બિન ઓફાન આને પહેલેથી જ ઓળખતા હતા. એમની પાસે જાય છે કે અમારી સાથે આવી ઘટના ઘટી, આવું બનાવ બન્યો, શું કરવું? ત્યારે આ લોકો કહે છે કે હલ્લાને મુશ્કેલાત તો એક જ છે. એ કોણ છે? કે છે ઝાત અલી ઇબ્ન અબી તાલિબની છે. આવો અલી ઇબ્ન અબી તાલિબના દર પર, એ તમને આનું સોલ્યુશન આપશે કે તમને તમારી સાથે પૈગંબરે શું કામ સલામનો જવાબ ના આપ્યો, શું એવું બન્યું કે પૈગંબરે તમને સલામનો જવાબ ના આપ્યો. ઇમામે અલી અલૈહિસ્સલામ પાસે જાય છે, વાત કરે છે કે અમે નજરાનથી આવ્યા, 1000 કિલોમીટર કરતાં પણ વધુ સફર કરીને આવ્યા છીએ, પરંતુ પૈગંબરે અમારી સલામનો ઠીકથી જવાબ ના આપ્યો, મોઢું ફેરવી લીધું, અમારીથી નારાજગી દેખાડી. એવું તો શું બન્યું? ત્યારે ઇમામ કહે છે કે કારણ કે તમારો જે હુલિયો છે, તમારા જે કપડાં છે એના કારણે. રેશમી કપડાં હતા, હાથમાં સોનાની અંગૂઠી હતી, ગળામાં ક્રોસ હતો. ઇમામ કહે છે પહેલા તમે તમારા હુલિયાને ઠીક કરો. આ રેશમી કપડાં, આ જાહો જલાલી, આ સોનાની અંગૂઠીઓ આ ઝેબ નથી દેતી. અહીંયા આપણને એ પણ ખબર પડી કે જેના લિબાસ ઠીક ના હોય, જે વેસ્ટર્ન કલ્ચરમાં ડૂબેલા હોય, પૈગંબર એની સલામનો જવાબ પણ નથી આપતા. બહેરહાલ આજે આપણે ટાઈના હુકમને આ બધું જોઈએ છીએ ને, આ એ માટે છે, આ કલ્ચરથી આપણે દૂર રહેવાનું કહેવામાં આવે છે. પૈગંબર સલામનો જવાબ પણ નથી આપતા. આ લોકોએ પોતાના લિબાસ ચેન્જ કર્યા, હાથોની અંગૂઠીઓ કાઢી, ફરી પાછા પૈગંબર પાસે જાય છે. જે કાંઈ ગિફ્ટ હતી એ ગિફ્ટ આપી, પૈગંબરે એ ગિફ્ટને સ્વીકારી અને પછી કહે છે કે અમારો ઇબાદતનો સમય થઈ ગયો. પૈગંબર કહે મશરિકની તરફ ઇશારો કરે છે કે આ બાજુ તમે ઇબાદત કરો, બૈતુલ મુકદ્દસ, કારણ કે મશરિકની તરફ છે. પૈગંબર ઇશારો કરે છે તમે તમારી ઇબાદતને અંજામ આપો. ઇબાદતને અંજામ આપે છે. ડિસ્કશન શરૂ થાય છે. આ વાત માટે મેં તમને આખો કિસ્સો કીધો. ડિસ્કશન શરૂ થાય છે. પૈગંબર કહે છે ઇસ્લામ કબૂલ કરો. ખુલાસાની વાત કરે છે. આ લોકો કહે છે યા રસૂલલ્લાહ, અગર ઇસ્લામનો મતલબ ઈમાન હોય તો અમે તો ઈમાન ઉપર જ છીએ, અમે તો ખુદાને માનીએ જ છીએ, તો તમને વાંધો શું છે? ઇસ્લામ એટલે એ પણ ખુદામાં માનવું, એ પણ તૌહીદ. અમે તો પહેલેથી જ ખુદાને માનીએ છીએ. ત્યારે પૈગંબર કહે છે ના, તમારું ઈમાન ઇસ્લામની સાથે સાજગાર નથી, મતલબ કે બંધ નથી બેસતું, મેચ નથી ખાતું તમારું ઈમાન. કેમ? કારણ કે તમે 3 લોકોમાં બિલીવ કરો છો, 3 ખુદામાં બિલીવ કરો છો, ખુદાનો દીકરો રૂહુલ કુદુસ, અને તમે ટ્રિનિટીમાં બિલીવ કરો છો. આ ઇસ્લામની સાથે સાજગાર નથી, આ ઈમાનની સાથે સાજગાર નથી. અગર એક માણસ તૌહીદ ઉપર આવી જાય પછી બીજી જગ્યાએ ના ભટકે તો એ લોકો જવાબ આપે છે પરંતુ રસૂલુલ્લાહ અમે તો ઈસાને માનીએ છીએ, ખુદાનો
દીકરો, કા એ જ તો તમારી ભૂલ છે, ઈસા ખુદાનો દીકરો નથી. તો કે શું કામ ખુદા નથી, શું કામ ખુદાનો દીકરો નથી? અમે તો જોયું છે કે ઈસા મુર્દાઓને જિંદા કરે છે, ઈસા કે જે બીમારોને શિફા આપે છે, તો એને શું કામ ખુદા ના કહીએ કે પછી ખુદાનો દીકરો ના કહીએ? ત્યારે પૈગંબર કહે છે કે ઈસા એ મરિયમના દીકરો છે, એ કોઈના શિકમે મુબારકથી વિલાદત થઈ છે એની, તો ઈસા એ નબી એ ખુદા છે, એ બંદે એ ખુદા છે, એ ખુદા નથી. ત્યારે આ ઈસાઈ એમની સામે દલીલ કરે છે અને કહે છે કે અમે પણ એ જ કહીએ છીએ કે ઈસાનો કોઈ બાપ નથી, એટલે તો ખુદાને એના બાપ કહીએ છીએ. ત્યારે વહી નાઝિલ થાય છે, એ પૈગંબર એને કહી દો કે અગર તમારી દલીલ એમ હોય કે વગર બાપે જે પેદા થયો છે એ ખુદાનો દીકરો છે અને એને તમે ખુદાની જગ્યાએ બેસાડો છો, તો પછી આદમના બારામાં તમે શું કહેશો? આની તો કમસે કમ માં છે, આદમની તો માં પણ નથી, તો શું આદમને તમે ખુદા કહેશો? એવી જ રીતે આપણને બીજી પણ અમુક મિસાલો મળે છે. જનાબે સાલેની ઊંટણી અથવા હાબિલ અને કાબિલનો વાક્યો જોઈએ, ત્યાં જે કાગડો આવ્યો હતો એ કાગડો, અથવા તો જનાબે મૂસાનો જે અસા, જનાબે મૂસાની જે લાકડી કે જે અજગરમાં પરિવર્તિત થઈ ગઈ હતી, એના મા બાપ કોણ છે? પૈગંબર ફરમાવે છે તમારું ઈમાન સાજગાર નથી. ખુદામાં તો તમે બિલીવ કરો છો, પરંતુ સાથે સાથે તમે બીજી બાબતો તરફ પણ જઈ રહ્યા છો. આ ઇસ્લામ કબૂલ નથી કરતું. તૌહીદ એટલે ફક્ત અને ફક્ત તૌહીદ, આ છે ઇસ્લામ. તમારે એ પછી બીજી તરફ ભટકવું ના જોવે. જ્યારે આ ઈસાઈઓ આ વાતને કબૂલ નથી કરતા, એ પછી મુબાહેલા થાય છે. ખુલાસો એ, ઈમાન એટલે પ્યોર ઈમાન. આજકાલ જે E20 નો જમાનો આવ્યો છે ને, E20 વાળું ઈમાન નહીં, ભેળસેળ વાળું ઈમાન નહીં, પ્યોર ઈમાન, પ્યોર ઈમાન. આજે જે આપણે ભટકતા રહીએ છીએ, ક્યારેક આ દર ઉપર તો ક્યારેક આ દર ઉપર. તમને એક મિસાલ આપું. મિસાલના તौर પર એક જવાન વ્યક્તિ તમે જુઓ, કપડા રગર વગર છે, ફાટરા કપડા છે, ક્યારેક પસ્તી વીણે છે, તો ક્યારેક કઈ બીજી વસ્તુ. તમને જોઈને તમારી પાસે ભીખ માંગે છે, મદદ માંગે છે, તમે એની મદદ કરવા જઈ રહ્યા છો. તમને બીજો માણસ કે ભાઈ એની મદદ ના કર, એની મદદની જરૂર નથી. ભાઈ બિચારો ભીખ માંગે છે, મદદને માટે હાથ લાંબો કરે છે, એના કપડાં તો જો, બિચારો જોતો કરે એની હાલત. તો બીજો માણસ કહે છે ના ના, એને મદદની જરૂર નથી, એ મલ્ટી મિલિયનરનો દીકરો છે, અને બાપ પાસે બિલિયનો રૂપિયા છે, બહુ જ મોટા બંગલામાં આ લોકો રહે છે. ખુદ આ માણસ પણ બહુ જ મોટા બંગલામાં રહે છે. તમે પૂછશો કે તો પછી આવી હાલત શું કામ, ભીખ શું કામ માગે છે? ત્યારે કે બીજો માણસ તમને કહેશે એને પૈસાની જરૂર નથી, એને આ કચરો વીણવાની જરૂર નથી, એનું માનસિક સંતુલન ખોવાઈ ચૂક્યું છે, એ પાગલ છે, એટલે તમારી પાસે ભીખ માંગે છે. એના મા બાપ પણ એનાથી આ વસ્તુના કારણે થાકી ગયા, એના ભાઈ બહેન પણ થાકી ગયા. સાંજ પડે આ માણસ એના ઘરે ચાલ્યો જાય છે, સવાર આવે ફરી ભીખ માંગવાનું શરૂ કરે છે. તમારે એને ભીખ આપવાની જરૂર નથી, બલકે એના મા બાપ તો બીજા લોકોને લાખો રૂપિયાની મદદ કરે છે. તો તમે શું કહેશો? ઓકે, એનો મતલબ કે આ માણસ પાગલ છે, આ માણસ દીવાનો છે. હવે મને તમે ઇન્સાફથી બતાવો, અગર તૌહીદ જેવી નેમત આપણી પાસે હોય, પૈગંબર જેવી નેમત આપણી પાસે હોય, અહેલે બેત જેવી નેમત આપણી પાસે હોય, આઈમ્મા જેવી નેમત આપણી પાસે હોય, કરબલાના શહીદો જેવા શોહદા આપણી પાસે હોય, અને પછી અગર આપણે ક્યારેક અહીંયા ભટકીએ, ક્યારેક ત્યાં ભટકીએ, ક્યારેક આના દર પર જઈએ, ક્યારેક આના દર પર જઈએ, ક્યારેક આની પાસે દોરો બનાવવા જઈએ, ક્યારેક ઓલાની પાસે દોરો બનાવવા જઈએ, ક્યારેક આની પાસે ઝાડ ફૂંક કરાવવા જઈએ, ક્યારેક ઓલાની પાસે ઝાડ ફૂંક કરાવવા જઈએ, ક્યારેક અહીંયા કોકને હાજરી આવતી હોય, તો ક્યારેક ફલાણી જગ્યાએ કોકને હાજરી આવતી હોય, ક્યારેક અહીંયા તાવીઝ બનાવવા જઈએ, ક્યારેક ઓલા પણ તાવીઝ બનાવવા જઈએ. ઇન્સાફથી બતાવો કે જે લોકો તૌહીદમાં બિલીવ કરતો હોય, જે તૌહીદના ખાનદાનમાંથી આવતો હોય, એને અગર ખબર પડે કે ખુદા જેવો બુઝુર્ગ, ખુદા કે જે અલ્લાહુ અકબર છે, સૌથી મહાન છે, એને માનવા વાળા લોકો અગર અહીંયા ત્યાં ભટકે છે, અહેલે બેતના માનવા વાળા લોકો અગર અહીંયા ને ત્યાં ભટકે છે, પૈગંબરને માનવા વાળા લોકો અગર અહીંયા ને ત્યાં ભટકે છે, ઇન્સાફથી બતાવો શરીફ માણસ શું કહેશે? કે આ પાગલ છે? કહેશે યા નહીં કહી? કહેશે યા નહીં કહી? ઈમાન એટલે પ્યોર ઈમાન, પ્યોર ઈમાન. પછી અહીંયા ત્યાં ભટકવાનું ના હોય.
જ્યાં ઘરની અંદર કુરાન મજીદ રાખ્યું છે, આપણે પૂછે ભાઈ કુરાન મજીદ શું કામ છે? કે ઘરમાં બરકત થાય એટલે. અચ્છા, અહીંયા આયતર કુરસી શું કામ લગાડી? કે ઘરમાં બરકત થાય એટલે. ભાઈ અહીંયા પંચતનના નામ શું કામ લગાડ્યા? કે ઘરમાં બરકત થાય એટલે. પછી આ દિવાલ ઉપર જોઈએ, ભાઈ અહીંયા તે ઘોડાની નાળ શું કામ લગાડી? તો કે ઘરમાં બરકત થાય એટલે. એટલે કુરાન અને ઘોડાની નાળને એક સરખી સમજો છો? આ ક્યાંથી આવ્યું? ક્યાંથી આ બધી બાબતો આવી ગઈ? વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. દરેકે દરેક ઇન્સાન નુકસાનમાં છે, દરેકે દરેક ઇન્સાન ખસારામાં છે. ઇલ્લલ લઝીના આમનુ, પરંતુ એ કે જે ઈમાન લાવ્યા. ઈમાન એટલે પ્યોર ઈમાન, ભેળસેળ વાળું ઈમાન નહીં. મારા એક ઉસ્તાદ મને વાત કરતા હતા ઘોડાની નાળના હવાલાથી, જે યાદ આવ્યું. કહેતા હતા કે એની હિસ્ટ્રી હશે કંઈક જૂની, નેટ ઉપર પણ આપણે મળી જાય છે. એક હિસ્ટ્રી એની એ પણ છે, કારણ મેં અહીંયા હમણાં થોડા દિવસોમાં ઘણાના ઘરે જોઈ આ વસ્તુ. એક હિસ્ટ્રી એની એ પણ છે કે જ્યારે ઇમામે હુસૈનના લાશાને પામાર કરવામાં આવે છે, ત્યારે એ શામમાં એ ઘોડાઓને લઈ જવામાં આવે છે, એ ઘોડાની નાળ કાઢવામાં આવે છે, અને નાળને બરકતી નાળ તરીકે ઓળખાવવામાં આવે છે કે આ નાળથી હુસૈનના લાશાને પામાર કર્યો, આ નાળથી એ વ્યક્તિને પામાર કરવામાં આવ્યો છે કે જેણે હુકુમતની સામે બગાવત કરી. આ બરકતી નાળ છે. એક હિસ્ટ્રી આ પણ છે. બીજી પણ હિસ્ટ્રી હશે એની જગ્યાએ. એક હિસ્ટ્રી આ પણ છે જ્યાં તમારા ઘરમાં પંચતનના નામ લખેલા છે, જ્યાં તમારા ઘરમાં 14 માસુમીનના નામ લખેલા છે, જ્યાં તમારા ઘરમાં દીવાલ ઉપર આયતર કુરસી પણ છે, જ્યાં તમારા ઘરની અંદર કુરાન પણ છે, ત્યાં બરકત માટે ઘોડાની નાળ. આ છે ઈમાન. આ ઈમાન છે. ઈમાન એટલે પ્યોર ઈમાન, પ્યોર ઈમાન, ફકત ઈમાન. કુરાન મજીદમાં આપણે ઘણી વખત, હું એક જગ્યાએ મજલિસ પઢવા માટે ગયો, મેં 2-3 જગ્યાએ આ વાતને નકલ કરી છે, કદાચ તમે સાંભળ્યું હોય. એક જગ્યાએ હું મજલિસ પઢવા માટે ગયો હતો, તો મને કે મને એક તાવીઝ બનાવી આપો ને, આમ છે ને તેમ છે ને, બરાબર. એક ભાઈ આવ્યા મારી પાસે કે મારી દુકાનની આગળ કોઈ પાણી નાખી દીધું છે, એક તાવીઝની જરૂર છે. ભાઈ બની શકે વરસાદ આવ્યો હોય રાતના? તો કે ના, વરસાદ તો આવ્યો જ નથી. મેં તો કંઈક કૂતરો હોય, કોઈ બચ્ચું હોય, કંઈક ભીનું થઈ ગયું હશે, છોડ ભાઈ શું ના, તમે તાવીઝ બનાવી આપો. અચ્છા, એ તાવીઝનું પેમેન્ટ પણ ઇન્ડિયન રૂપીઝમાં નહોતું, બીજી કરન્સીમાં હતું, એટલે પૈસા બહુ બને એમ હતા. મેં કહ્યું કે ઠીક છે, હું તો મજલિસ પઢવા ગયો હતો ત્યાં. મેં તો અચ્છા, તાવીઝ શું કામ તમે બનાવો છો આટલા બધા? અચ્છા, અહીંયા એક બીજી વાત ક્લિયર કરી દઉં. અમુક તાવીઝ અહેલે બેત અને મુસલામ તરફથી છે, એ 100% ઓથેન્ટિક છે. ઇર્ઝે જવાદનું તાવીઝ 100% ઓથેન્ટિક તાવીઝ રિવાયતમાં મળે છે. એની વાત નથી. આ જે હાલી નીકળ્યા છે ને, એની વાત છે. જે ધંધો ખોલીને બેઠા છે ને, એની વાત છે. તમને ઈમાનથી ભટકાવે છે. મેં કીધું ઠીક છે, હું તાવીઝ આપીશ, આવતીકાલે મજલિસમાં તાવીઝ આપીશ. શું કામ તમે લોકો તાવીઝની પાછળ છો? યા તો ઇન્સાનની નજરે બદથી બચવા માટે, યા જિન્નાતના શરથી બચવા માટે. ત્રીજી તો કોઈ વસ્તુ નથી. ત્રીજી તો કોઈ વસ્તુ નથી. પરવરદિગારે કુરાન મજીદમાં તાવીઝ આપ્યું છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ અઉઝુ બિરબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ. કહો, રબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ, મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ અલ્લઝી યુવસ્વિસુ ફી સુદુરિન નાસ મિનલ જન્નતિ વન નાસ. કહો મતલબ શું? ઉઠતા બેસતા, ઘરની અંદર, ઘરની બહાર, ઓફિસમાં, ઓફિસની બહાર, સડક ઉપર, મસ્જિદમાં, મસ્જિદની બહાર, બધી જગ્યાએ ચાલતા ફરતા જાહેર કરો તમારા અમલથી શું? રબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ. આ 3 વસ્તુ તમારી અંદર હશે તો પરવરદિગાર કહે છે કે હું ખુદા ઝમાનત આપું છું કે દરેકે દરેક ઇન્સાનના અને જિન્નાતના શરથી તમને મહેફૂઝ રાખીશ. તો બહેતર એ નથી કે આ 3 વસ્તુ પર ઈમાન લાવ્યા? જ્યારે ખુદા ઝમાનત આપતો હોય તો કોઈ બાપુ, કોઈ સાધુ, કોઈ બાબાની ઝમાનતની શું જરૂર છે? ખુદા ઝમાનત આપે છે. શું કહે છે? રબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ. 3 વસ્તુ ફકત 3 વસ્તુ. તમારો રબ, તમારો પરવરદિગાર, તમારો પાળવા વાળો ફકત અને ફકત ખુદા છે.
અગર તમે કોઈ જગ્યાએ જોબ કરતા હો, એનો હરગીઝ એ મતલબ નથી કે તમારો બોસ તમારો પરવરદિગાર છે અથવા એ પાળવાવાળો છે. હા, એની રિસ્પેક્ટ, એનો એહતરામ એની જગ્યાએ, તમારી કરતા એજમાં મોટા હશે, તમે ત્યાં જોબ કરો છો, એહતરામ એની જગ્યાએ. પરંતુ હરગીઝ એવું ના સમજો કે દર મહિને આને ત્યાંથી પગાર આવે છે એટલે મારું ઘર ચાલે છે. પરવરદિગાર ફકત ખુદા છે, ફકત ખુદા છે. મલકિન નાસ, મિલકિયત ફકત ખુદાની છે. આ તમારા હાથ પગ એ પણ આપણું નથી, એ પણ અમાનત છે. મિલકિયત ફકત અને ફકત ખુદાની. ઇલાહિન નાસ, ઇબાદતને લાયક અગર કોઈ છે, સર ઝુકાવવાને અગર લાયક કોઈ છે તો ફકત અને ફકત ખુદા છે. રબ્બિન નાસ, મલકિન નાસ, ઇલાહિન નાસ. આ સૂરો તો આપણને બધાને યાદ છે ને, પણ તો આ નિગાહથી આ સૂરાને આપણે પઢીએ છીએ. રબ્બિન નાસ, મલકિન નાસ, ઇલાહિન નાસ. નાસનો રબ, નાસ એટલે ઇન્સાન. મલકિન નાસ, ઇન્સાનોની ઉપર જે મિલકિયત છે ફકત ખુદાની. ઇલાહિન નાસ, ઇન્સાનો માટે ઇબાદતને લાયક કોઈ છે, સર ઝુકાવવાને લાયક કોઈ છે, ફકત અને ફકત પરવરદિગાર, આ સિવાય કોઈ નહીં. જ્યારે આ ત્રણ બાબતો તમારી અંદર હશે, પરવરદિગાર કહે છે કે હું ખુદા જમાનત આપું છું, દરેકે દરેક ઇન્સાન અને જિન્નાતના શરથી તમને મહેફૂઝ રાખીશ. આને કહેવાય ઈમાન. આ છે ઈમાન. ફરી પાછા આપણે સૂરે નાસની તિલાવત કરીએ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર ઇલ્લા લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત. કસમ જમાનાની, દરેકે દરેક ઇન્સાન ખસારામાં છે, નુકસાનમાં છે, પરંતુ એ કે જે ઈમાન લાવ્યો અને સાથે સાથે અમલે સાલેહ બજાવી લાવે છે, સાથે હકની વસિયત કરે છે, અને આ હકની વસિયતમાં જે કોઈ મુશ્કેલી આવે એની ઉપર સબ્ર કરે છે. ઈમાનની દૌલત એ સૌથી મોટી દૌલત છે, સૌથી મોટી દૌલત. ગાલિબન હઝરત ઈસા અલૈહિસ્સલામના જમાનાનો વાક્ય છે કે એ નબી ખુદા જઈ રહ્યા છે, જોવે છે એક ઇન્સાન પરવરદિગારનો શુક્ર અદા કરે છે, આંખોથી આંધળો છે, કપડાં કાંઈ ઢંગના પહેરા નથી, ગરીબ માણસ છે, પરવરદિગારનો શુક્ર અદા કરે છે. નબીએ ખુદા પૂછે છે, ભાઈ શુક્ર ખુદા તો નેમત ન હોય, તારી પાસે છે શું કે તું ખુદાનો શુક્ર અદા કરે છે? કેટલો ખૂબસૂરત જવાબ આપે છે એ માણસ, કે છે યા નબી ખુદા, આ પૂરા એરિયામાં ફક્ત હું જ એવો વ્યક્તિ છું કે જે ખુદા ઉપર ઈમાન ધરાવે છે, તો મને એ જણાવો કે મારી કરતા માલદાર, મારી કરતા સર્વતમંદ કોઈ હોઈ શકે? માલી કરતા દૌલતમંદ કોઈ હોઈ શકે? આ પૂરા એરિયામાં હું જ છું કે જે ખુદા ઉપર ઈમાન ધરાવે છે. તો ખબર પડી કે સૌથી મોટી દૌલત અગર કોઈ છે તો એ છે ઈમાનની, પરવરદિગાર ઉપર ઈમાન. ફક્ત ઈમાન કાફી નથી, પરંતુ સાથે સાથે અમલે સાલેહ. મુશ્કેલ ક્યાં છે? બસ એક વાત અને આજની મજલિસ તમામ કરીએ. રોજ ઈચ્છા ધરાવું કે ઘણી બધી બાબતો તરફ તમારું ધ્યાન દોરું, પરંતુ શું કરવું, ઘડિયાળ બિલકુલ સામે છે, સમયની પાબંદી છે. એક વાત એવી તો શું વસ્તુ છે કે તૌહીદ ઉપર માનવા છતાં આપણે અહીંયા ત્યાં ભટકીએ છીએ? અહેલે બેતમાં આપણે માનીએ છીએ છતાં બીજા દર પર ભટકીએ છીએ. કરબલાના શોહદાઓમાં માનીએ છીએ છતાં બીજા દર પર ભટકીએ છીએ. પૈગંબરની નબુવત ઉપર ઈમાન છે, યકીન છે, છતાં બીજા દર પર ભટકીએ. મુશ્કેલ, અસલ મુશ્કેલ એ છે યકીનની કમજોરી. માનવું અલગ વસ્તુ છે, સાંભળવું અલગ વસ્તુ છે, યકીન હોવું અલગ વસ્તુ છે. અગર યકીન હોય તો ઇન્સાન ક્યારે અહેલે બેતના દર છોડીને બીજા દર પર ના જાય. અગર યકીન હોય તો ઇન્સાન ક્યારે ખુદા સિવાય બીજા પાસે ના માંગે. અગર યકીન હોય તો ઇન્સાન ફક્ત અહેલે બેતને વાસ્તો બનાવશે, શોહદાઓને વાસ્તો બનાવશે, સાલેહીનને વાસ્તો બનાવશે. યકીનની મુશ્કેલ છે. મિસાલના તौर પર તમારા ઘરની બાજુમાં કોબરા સાપ નીકળે, શું તમે સાપ જે છે એ થોડોક જેને કહેવાય સુવાળો હોય ને, જેને સ્કિન જે છે એની થોડીક આમ તમે એને અડો તો એમ લાગે કે ના બહુ સોફ્ટ છે, બરાબર?
એક તમે જેને કહેવાય કે રમકડા જેવું, છતાં તમે અડવા જશો નહીં. શું કામ? યકીન છે આની અંદર ઝહેર છે. જ્યારે ઇન્સાનને યકીન હોય તો એની ઉપર અમલ કરશે. અગર એક તમારા ઘરમાં નાનું બાળક હોય 6-8 મહિનાનું, અને તમારા ઘરમાં હીટર શરૂ હોય અથવા આગ શરૂ હોય કોઈ જગ્યાએ, અહીંયા તો એટલી ઠંડી નથી પડતી, ઈરાનમાં ઠંડી બહુ પડે, અને ઘરમાં દરેક રૂમમાં હીટર હોય, ગેસ હીટર હોય. યુપીની અંદર તમે જાઓ તો એ આગ લગાડેલી હોય, આગ શરૂ હોય, જેને અંગેઠી કહેવામાં આવ્યા. તમારા ઘરમાં નાનું બાળક છે, એ કારણ કે આગની અંદર એક લપક છે, આગની અંદર રોશની છે, આગની અંદર ચમક છે, બાળકને ખબર નથી પડતી. એ બાળક આગને પકડવા માટે જશે, તમે એને બચાવવા જશો, તમે એને ના પાડશો, બેટા ત્યાં ના જા. ઘરમાં માં ના પાડશે, બાપ ના પાડશે, મોટો ભાઈ ના પાડશે, બેટા ત્યાં ન જા. પરંતુ નહીં માને, એ નહીં સમજે. એ મોકો મળતા એ તરફ દોડવા લાગશે. ફરી પાછા પકડીને પાછળ આવશો, ફરી પાછો દોડવા લાગશે, ફરી પાછા પકડીને પાછળ આવશો. એક દિવસ ઘરમાં કોઈ નહોતું અને હીટરને અડી ગયો બાળક. બીજા દિવસથી ના પાડવાની જરૂર નહીં પડે. ભલે નાનો છે, વર્ષ દિવસનો, પણ એને ખબર પડી કે અહીંયા ન જવાય. એ જે સાંભળેલી વાત હતી ને, એ યકીનમાં તબદીલ થઈ ગઈ. યકીનની કમી હોય તો ઇન્સાન તૌહીદથી ભટકશે. યકીનની કમી, બાકી સાંભળેલી તો છે જ તે. એક બીજી એક વાત કરીને મજલિસને તમામ કરીએ. ઇમામે સાદિક અલૈહિસ્સલામ એક સવાલ પર મોહમ્મદ ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવે છે, સહેલ ખુરાસાની. કહે છે કે મૌલા, તમે કયામ કેમ નથી કરતા? અમે બધા છીએ, તમે કયામ કેમ નથી કરતા તમારો હક લેવા માટે? ઇમામ કહે છે કે આ જે તનૂર છે, જે આગ જેમાં સળગાવેલી છે, એમાં કૂદી જા. ટેન્શનમાં આવી જાય. મોણા, હું તો ઘરેથી આવ્યો હતો, મેં વિચાર કર્યો તો તમારી સાથે વાતચીત કરું, દુઆ સલામ કરું અને પાછો ઘરે પાછો જાઉં. આ તો તમે તો મને આગની ભઠ્ઠીમાં નાખવાની વાત કરો છો. આ કેમ જાવું? એટલામાં હારૂન મક્કી આવે છે. એને કે શું ખબર શું વાત થઈ? એમાં કે હારૂન મક્કી તંદુરમાં કૂદી જા. હારૂન મક્કી તંદુરમાં કૂદી જાય છે. પછી ઇમામ આની સાથે વાતચીત કરવા લાગે છે. થોડી વાર થાય છે, આ ટેન્શનમાં છે. અત્યાર સુધી તો કોલસો બની ગયો છે, ગોશ્ત તો બિલકુલ પીગળી ગયો છે, આની હાલત તો ખરાબ થઈ ગઈ છે. ઇમામ એની હાલત જોવે છે, કહે છે ચાલ તંદુર પાસે. ઢાંકણું ખોલે છે. શું જોવે છે? હારૂન મક્કી તસ્બીહ ખુદા કરી રહ્યા છે. જે ખુદા જનાબે ઇબ્રાહીમની માટે આગને ઠંડી કરી શકે, શું એ ખુદા ઇમામે સાદિક માટે આગને ઠંડી ના કરી શકે? ફરક શું હતો આ બંને લોકોમાં? એકની પાસે યકીન હતું, બીજા પાસે યકીન નહોતું. સાંભળ્યું તો બંને સાંભળ્યું હતું ને, બંને કુરઆન વાંચ્યું હશે, બંનેને ખબર હશે કે ઇબ્રાહીમ માટે આગ ઠંડી થઈ ગઈ હતી, બંનેને ખબર હશે કે આ ફખરે ઇબ્રાહીમ છે. અગર જનાબે ઇબ્રાહીમ માટે આગ ઠંડી થઈ શકતી હોય તો શું ઇમામે સાદિક માટે આગ ઠંડી ના થઈ શકે? બંનેને ખબર હતી, સાંભળ્યું હતું બંને. ફરક ક્યાં હતો? યકીન ઉપર. એકને યકીન હતું, એકને યકીન નહોતું. અગર આપણે પણ એક દરથી બીજા દર ઉપર ભટકીએ છીએ, સાંભળ્યું તો છે આપણે પણ કે ખુદા છે, સાંભળ્યું તો છે આપણે પણ પૈગંબર છે, સાંભળ્યું તો છે આપણે કે અહેલે બેત છે, 14 માસુમીન છે, કરબલા છે, કરબલાના શોહદા છે. ફરક ક્યાં છે? યકીન. યકીન ઉપર. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. જમાનાની કસમ, ઇન્સાન ખસારામાં છે, શૂન્યમાં છે, નુકસાનમાં છે. પરંતુ એ કે જે ઈમાન લાવે છે, ખુદાયા ઈમાન લાવવું કાફી છે કે ના? સાથે સાથે અમલે સાલે. ઇન્શાલ્લાહ આવતીકાલે અમલે સાલે ઉપર અને કોશિશ કરશું કે બને એટલી બીજી વાત કરીએ. આજ માટે એટલું જ છે. ઈમાન સૌથી મોટી દૌલત, સૌથી મોટી દૌલત. જનાબે ઝૈનબને જ્યારે પૂછવામાં આવે છે કે તમે શું જોયું, પરવરદિગારે તમારી સાથે શું હાલ કર્યો? જનાબે ઝૈનબ શું કહે છે?
મા રઅયતુ ઇલ્લા જમીલા. અમે તો ખૂબસૂરતી સિવાય કાંઈ જોયું નથી. આ છે ઈમાન. કઈ ખૂબસૂરતી, કઈ ખૂબસૂરતી એ. આયા ભૂખા ને પ્યાસા કત્લ થઈ જવા એ ખૂબસૂરતી છે? આયા ખૈમા ઉજળી જવા એ ખૂબસૂરતી છે? આયા ખૈમાઓને આગ લાગી જવી એ ખૂબસૂરતી છે? ના, હરગીઝ એ ખૂબસૂરતી નથી. તો કઈ ખૂબસૂરતી છે? કા અમારું ખાનદાન ભલે ઉજળી ગયું, પરંતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ બચી ગઈ. અઝાનમાં અલ્લાહુ અકબરની અવાજ બચી ગઈ. મોહમ્મદ રસૂલુલ્લાહની આવાજ બચી ગઈ. એ છે ખૂબસૂરતી. અને એના માટે જેટલા પણ જુલ્મ ઢાવવામાં આવ્યા એ દરેકે દરેક જુલ્મને સહન કરી લીધા. ગઈકાલે આપણે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના હવાલાથી એક વાત કરી હતી ને, કે ઇમામે સજ્જાદને જ્યારે પૂછવામાં આવ્યું કે મૌલા તમને સૌથી વધુ કઈ જગ્યાએ મુસીબત પડી, ઇમામે શું કહ્યું? અશામ, અશામ, અશામ. ગઈકાલે મેં તમને એક વાત કરી હતી કે ઇમામે સજ્જાદને પૂછવામાં આવ્યું કે મૌલા એ કઈ બાબતો છે કે જે તમે કહો છો સૌથી વધુ મુસીબત? ઇમામે 7 બાબતો બતાવી. ગઈકાલે 3 બાબતો પર વાત થઈ શકી. આજે 3 બાબતો અને બીજી 4 બાબતો પર વાત કરીએ. ઇમામ શું કહે છે? ઇમામ કહે છે કે શામની ગલીઓમાં, શામના બજારોમાં અમને વગર મહેમિલના ઊંટો પર બેસાડીને એ રીતના ફેરવવામાં આવ્યા કે અમારી ચારે બાજુ સિતમકારો હતા કે જેની પાસે ખુલ્લી તલવારો હતી અથવા નેઝા હતા. ઢોલ નગારા વગાડવામાં આવતા હતા અને એ નેઝાની અણીથી અમની અઝિયત કરવામાં આવતી હતી. અગર અમારી આંખોમાંથી આંસુ જારી થતા તો અમારા સર ઉપર નેઝાથી વાર કરવામાં આવતો હતો. મૌલા બીજી કઈ મુસીબત શામના બજારમાં તમારી ઉપર પડી? ઇમામ ફરમાવે છે કે શોહદાઓના સરોને અમારી સામે એ રીતે રાખવામાં આવ્યા હતા કે મારા બાબા હુસૈન અને મારા ચચા અબ્બાસના સરને મારી ફૂફી ઝૈનબ અને ફૂફી ઉમ્મે કુલસુમની ઠીક સામે રાખવામાં આવ્યું અને મારા ભાઈ અલી અકબર અને મારા ભાઈ કાસિમના સરને મારી બહેન ફાતિમાની સામે, સકીનાની સામે રાખવામાં આવ્યું. મૌલા શામમાં તમારી ઉપર ત્રીજી કઈ મુસીબત પડી? ઇમામ ફરમાવે છે કે શામની ઓરતોએ છત ઉપરથી કોઈ અમારી ઉપર પાણી ફેંકતી હતી તો કોઈ અમારી ઉપર આગના ગોળા ફેંકતી હતી. એમાંથી એક આગનો ગોળો મારા અમામાની અંદર, અને હા, મેં ચાહ્યું કે એ આગને હું દૂર કરું, પરંતુ કઈ રીતના દૂર કરી શકું? મારા હાથ તો પસે ગરદન બંધાયેલા હતા જેથી મારો અમામો પર સળગી ગયો. એ આગથી મારું માથું પર સળગવા લાગ્યું. મૌલા ચોથી કઈ મુસીબત? ઇમામ ફરમાવે છે કે સૂરજ નીકળવાથી રહી અને સૂરજ આથમવા સુધી, પહેલેથી રહી અને પૂરા દિવસમાં શરૂઆતથી રહી અને છેલ્લે સુધી અમારો તમાશો બનાવવામાં આવ્યો. અને એ શામના લોકોને કહેવામાં આવ્યું કે આ લોકોને ઇસ્લામથી કોઈ લેવા દેવા નથી. તમે લોકો જેટલી અઝિયત કરી શકો, આને તમને લોકોને બધાને છૂટ છે. જે પથ્થર મારવા ચાહે એ પથ્થર મારી શકે, જે નેઝા મારવા ચાહે એ નેઝા મારી શકે, જેને જે તરીકેથી, જેને જે રીતે અઝિયત કરવી હોય એ અઝિયત કરી શકે. મૌલા તમને શામની અંદર બીજી કઈ અઝિયત થઈ? ઇમામ ફરમાવે છે શામના બજારમાં, શામની ગલીઓમાં અમને એક રસ્સીથી, એક દોરીથી અમને દરેકને બાંધવામાં આવ્યા અને એવી જગ્યાએથી ગુજારવામાં આવ્યા કે જ્યાં યહૂદી અને ઈસાઈ રહેતા હતા. અને એ યહૂદી અને ઈસાઈને કહેવામાં આવ્યું કે આ લોકોના બાપદાદાઓએ તમારા બાપદાદાઓને કત્લ કર્યા છે, તમારી પાસે બદલો લેવાનો સારો મોકો છે. જેટલી અઝિયત કરી શકતા હો આ લોકો ઉપર અઝિયત કરો. હા મૌલા, તમારી ઉપર બીજી કઈ મુસીબત આવી શામમાં? ઇમામ ફરમાવે છે કે જ્યાં ગુલામોની લેવેશ થતી હોય, જ્યાં કનીઝોની લેવેશ થતી હોય, અમને ત્યાં ઉભા રાખવામાં આવ્યા. અમારી પણ વેચાણ કરવાની કોશિશ કરવામાં આવી. એ તો પરવરદિગારની ઇનાયત હતી કે આ શક્ય ના બન્યું. મૌલા, એ 7મી કઈ મુસીબત હતી કે જે શામમાં તમારી ઉપર ઘટી? ઇમામ ફરમાવે છે અમને એક એવા મકાનમાં, અમને એક એવા કેદખાનામાં રાખવામાં આવ્યા કે જ્યાં ઉપર છત નહોતી. અરે દિવસના તડકો, રાતની ઝાકળ, અરે ફક્ત ને ફક્ત વહેશત સિવાય
સિવાય બીજી કોઈ વસ્તુ ન હતી, ફક્ત અને ફક્ત ડરામણા માહોલ સિવાય બીજી કોઈ વસ્તુ ન હતી. હા અઝીઝો, જ્યારે આ કાફિરો શામમાં દાખલ થાય છે તો જનાબે ઉમ્મે કુલસુમ કહે છે કે ભાઈ અમને તું એવી જગ્યાએથી લઈ જા કે જ્યાં ખલવત હોય, જ્યાં વધુ લોકો ના હોય, કારણ કે વધુ લોકોની નજર અમારી ઉપર ના પડે. પરંતુ શું થયું? ઠીક એનાથી ઉલટું થયું. એવા દરવાજાથી લઈ જવામાં આવ્યા કે જ્યાં લોકો હતા, જ્યાં લોકોનો હુજુમ હતો. હા અઝીઝો, જનાબે ઉમ્મે કુલસુમ કહે છે કે કઈ વાંધો નહીં, તું અમને અગર અહીંયાથી લઈ જતો હોય, બસ આટલી ગુજારિશ છે કે આ જે શોહદાઓના સર છે, એ આ નેઝા ઉપર શોહદાઓના સર છે, એ ફૌજીઓને કે થોડા જલ્દી આગળ વધે, જેથી શામના લોકો એ અમારા શોહદાઓના સરની ઉપર નિગાહ કરશે અને અમારી ખવાતીન ઉપર નિગાહ ના કરે. પરંતુ શું થયું? ઠીક એનાથી ઉલટું કર્યું. એ શોહદાઓના સરને એહલે હરમની વચ્ચે લાવવામાં આવ્યા. હા અઝીઝો, પૈગંબર ઇસ્લામનો એક સહાબી છે સહલે સાદ કહે છે કે હું બૈતુલ મુકદ્દસ ગયો હતો. બૈતુલ મુકદ્દસથી જ્યારે શામ આવ્યો તો મેં જોયું કે શામમાં મહેફિલો સજી છે, શામમાં સજાવટ છે, શામની અંદર ગીત ગાવાવાળી ઓરતોને બોલાવવામાં આવી છે, શામની અંદર ઢોર નગારા વગાડવામાં આવ્યા છે. મને લાગ્યું કે શામના લોકોની કોઈ ઈદ હશે. એટલે મેં પૂછ્યું કે ભાઈ તમારે ત્યાં કોઈ ઈદનો દિવસ છે, કોઈ ખુશીનો દિવસ છે કે જે મને ખબર નથી? ત્યારે એ શામી કહે છે કે મને લાગે છે કે તું પરદેશી છો, મને લાગે છે કે તું હમણાં આવ્યો. અરે આ તો હુસૈન ઇબ્ને અલી છે કે જેને કત્લ કરવામાં આવ્યા છે. અરે એની ખુશી મનાવવામાં આવે છે. જ્યારે સહેલે સાદ જોવે છે, અરે હું તો પૈગંબરનો સહાબી છું, અરે પૈગંબરથી હદીસ સાંભળી છે મેં. અરે જ્યારે ઇમામે હુસૈનના સરે મુબારકને જોવે છે, અને જોવે છે કે આ કાફેરામાં એક નાની બચ્ચી પણ છે. એમની પાસે જાય છે, કહે છે બેટી, એ દીકરી કોઈ ખ્વાહિશ હોય તો બતાવો, એ દીકરી અગર કોઈ કામ હોય તો બતાવો. ત્યારે સકીના કહે છે, એ નાના સહાબી, અગર થઈ શકે, અગર બની શકે તો આજે શોહદાઓના સર લઈને જે નેઝા ઉપર આગળ વધી રહ્યા છે એને તું કે એ થોડા જલ્દી આગળ વધે, જેથી લોકોની નિગાહ એ શોહદાઓના સર ઉપર પડે, અમારી બે ચાદર ખવાતીન ઉપર ના પડે. સહેલે સાદ કહે છે કે મેં એ લોકોને અમુક અમાઉન્ટ આપી, એ લોકો આગળ વધ્યા. બસ છેલ્લી વાત અને મજલિસ તમામ. હા અઝીઝો, આ કાફિરો જ્યારે યઝીદના દરબારમાં પહોંચે છે, એ સાત નામના દરવાજાથી યઝીદના દરબારમાં પહોંચે છે, જ્યારે આ કાફિરો એ કહેવા છે કે 9 કલાક સુધી આ બીબીઓને ત્યાં ઉભા રાખવામાં આવે છે, અઝિયત કરવામાં આવે છે, સરે ઇમામે હુસૈનને અઝિયત કરવામાં આવે છે. અને જ્યારે 9 કલાક પછી જનાબે ઉમ્મે કુલસુમ સરે ઇમામે હુસૈનની પાસે આવે છે અને એ નેઝાને બુલંદ કરે છે અને પૈગંબરને ખિતાબ કરીને કહે છે, યા રસૂલલ્લાહ, આ તમારા હબીબ હુસૈન ઇબ્ને અલીનું સર છે. બસ છેલ્લી વાત અને મજલિસ તમામ. કહે છે કે જ્યારે જનાબે ઉમ્મે કુલસુમે પૈગંબરને ખિતાબ કરીને કહ્યું કે આ તમારા હબીબ હુસૈન ઇબ્ને અલીનું સર છે, અરે એક શકી આવે છે, ઉમ્મે કુલસુમના ચહેરા ઉપર એવો તમાચો મારે છે કે જનાબે ઉમ્મે કુલસુમનો ચહેરો અરે સુર્ખ થઈ જાય છે, પૂરા ચહેરા ઉપર જખ્મ ઉભરી આવે છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ખુદાયા આપણે આ કલીલ અઝાદારીને કબૂલ ફરમાવે. ખુદાયા આપણા ગુનાહ અને સગીરા અને કબીરાને માફ ફરમાવ. ખુદાયા તારી આખરી હુજ્જતને અમારા દરેકથી રાજી અને ખુશનૂદ ફરમાવ. ખુદાયા બાની મજલિસ, હાજરીન મજલિસની નેક દિલી હાજાતોને કબૂલ ફરમાવ. ખુદાયા જે કોઈ મકરૂઝ છે એમના કર્જને અદા ફરમાવ. ખુદાયા જે કોઈ મોમિનીન બીમાર છે એમને શફાઈ આજરા વ કામિલા અતા ફરમાવ. ખુદાયા તારી આખરી હુજ્જતનો જલ્દ સે જલ્દ ઝહૂર ફરમાવ અને અમને દરેકને એમના અંસારમાં શુમાર ફરમાવ. વ આખિર દઅવાના અનિલ હમ્દુલિલ્લાહ.